अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આ વિડીયોની અંદર આપણે બહુ એક અગત્યનો પોઈન્ટ છે સીએસએસનું બોક્સ મોડેલિંગ। દરેક વસ્તુને એક બોક્સના રૂપમાં જોવામાં આવે છે અને એની અંદર કઈ રીતે વસ્તુ કરવામાં આવે છે એ આપણે સમજવા માંગીએ છીએ। તો આપણે એની પહેલાં થિયરી જોઈએ। સીએસએસ બોક્સ મોડેલની થિયરીમાં જોઈએ તો આપણને આ રીતનું જોવા મળે છે કે કોઈ પણ બાબત છે, ધારો કે એક પી ટેગ હોય કે પછી એક ઇમેજ હોય કે એક ટેબલ હોય કે કોઈ પણ વસ્તુ હોય, તો એને એક બોક્સના રૂપમાં જોવામાં આવે છે। એટલે આ અહીંયા તમે જો વ્હાઇટ એરિયા જે જુઓ છો, આ જે વ્હાઇટ એરિયા છે એ ટોટલ બ્રાઉઝર ગણવામાં આવે કે બ્રાઉઝરનો એરિયા કે કોઈ પણ જે પેરેન્ટ કન્ટેનર હોય એનો એરિયા। એના પછી આ જે જગ્યા છે એ માર્જિન એરિયા કહેવામાં આવે। એટલે કે વસ્તુ શરૂ થાય ત્યાર પછી જે પણ આપણે માર્જિન આપ્યું હોય આ રીતે પહેલું માર્જિન લેવામાં આવે, ત્યાર પછી એની બોર્ડર લેવામાં આવે, ત્યાર પછી એનું પેડિંગ લેવામાં આવે અને ત્યાર પછી એની કન્ટેન્ટ લખવામાં આવે। એટલે આ ઓર્ડર છે। પહેલું માર્જિન આવે, પછી બોર્ડર આવે, ત્યાર પછી પેડિંગ આવે અને પછી કન્ટેન્ટ આવે। કેમ? કારણ કે આપણે બધી વસ્તુ પિક્સેલની અંદર લઈએ છીએ। એટલે ધારો કે આપણે 10 પિક્સેલ માર્જિન લીધું હોય તો અહીંયાથી 10 પિક્સેલ લેશે, ત્યાર પછી આપણે 2 પિક્સેલનું બોર્ડર લીધી હોય અને પછી આપણે 10 પિક્સેલનું ફરી પાછું પેડિંગ લીધું હોય, તો આ જે ટોટલ વસ્તુ છે એ 10 + 10 20 અને આ 2 એમ 22 પિક્સેલ આ જે મેઇન બ્રાઉઝર છે એનાથી દૂર હશે આ જે કન્ટેન્ટ છે તે। એ વસ્તુ આપણે યાદ રાખવાની જરૂર છે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે થોડુંક માર્જિન પણ આપ્યું, થોડુંક પેડિંગ પણ આપ્યું અને આપણે બોર્ડર ગણવાની ભૂલી જઈએ કે આપણે 1 પિક્સેલની બોર્ડર આપેલી છે અને એટલા માટે શું થશે તો કે જે કન્ટેન્ટ છે એમાં 1 પિક્સેલનો ફરક પડ્યા કરશે અને એટલા માટે એવું ના થાય એટલે આપણે આ મોડેલિંગ યાદ રાખવાની જરૂરત છે કે પહેલું માર્જિન છે, ત્યાર પછી બોર્ડર છે, ત્યાર પછી પેડિંગ છે અને પછી વચ્ચે કન્ટેન્ટ આપણને જોવા મળે છે કે વચ્ચે કન્ટેન્ટ આવશે। તો આ આપણી થિયરી હતી। હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ। એક્ઝામ્પલ જોઈએ તો મેં જે ફાઇલો તમને આપેલી છે કે જેની અંદરનું 12 નંબરનું એક્ઝામ્પલ આપણે જોવા માંગીએ છીએ, તો આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી નોટપેડ++માં એને ઓપન કરીશું અને આ પ્રોગ્રામને આપણે જોઈએ। પહેલાં આપણે એને સાઈડ પર લઈ લઈએ અને રન કરી અને ગૂગલ ક્રોમની અંદર આપણે રન કરીશું। તો જેવું આપણે રન કર્યું તમને જોવા મળશે કે આ રીતના અત્યારે આપણને જોવા મળે છે। તો અહીંયા બોડી ટેગની અંદર જોઈએ તો આપણે પહેલાં H2 ટેગ લખ્યો છે કે જેમાં CSS બોક્સ મોડેલ લખ્યું છે કે જે આપણને અહીંયા જોવા મળે છે। ત્યાર પછી એક પી ટેગની અંદર ફક્ત આપણે એક વાક્ય લખ્યું છે એટલે એ વાક્ય અહીંયા આપણને જોવા મળે છે અને ત્યાર પછી આપણે એક div ટેગ આપ્યું છે। હવે આ div ટેગની અંદર કન્ટેન્ટમાં લખ્યું છે કે ધીસ ઇઝ ટેક્સ્ટ અને એ ટેક્સ્ટની આજુબાજુ તમે જોશો તો આ વસ્તુ જોવા મળે છે। હવે એ અહીંયા આપણે ફોર્મેટ કરેલું છે। div ટેગની અંદર પહેલાં બેકગ્રાઉન્ડ કલર છે એ લાઇટ ગ્રે કરી દીધો છે આખા બેકગ્રાઉન્ડ, એટલે તમને અહીંયા જોવા મળશે થોડુંક લાઇટ ગ્રે કલર જોવા મળે છે। ત્યાર પછી એની વિડ્થ જે છે એ 200 પિક્સેલ કરી છે, એટલે ટોટલી અહીંથી લઈને અહીંયા સુધી 200 પિક્સેલ હશે। ત્યાર પછી આપણે માર્જિન લીધું છે 25 પિક્સેલ, એટલે માર્જિન જેમ આપણે ચર્ચા કરીએ પ્રમાણે કે આ જે બ્રાઉઝરની એજ છે એ કિનારીથી લઈને 25 પિક્સેલ આમ હશે, એટલે આ 25 પિક્સેલ દૂર છે। ત્યાર પછી બોર્ડર જે છે એ પણ 25 પિક્સેલ સોલિડ ગ્રીન આપેલી છે, એટલે આટલી બોર્ડર બની અને એ 25 પિક્સેલની હશે અને ત્યાર પછી અંદર પેડિંગ છે એ પેડિંગ પણ 25 પિક્સેલ છે। એટલે ટેક્સ્ટ છે એમ વચ્ચે લખેલી હોય એવું દેખાય છે પણ એકચ્યુઅલમાં એ 25 પિક્સેલ અહીંયાથી ખસેડીને લખવામાં આવેલી છે। તો ધારો કે હું આને 5 પિક્સેલ જ કરી દઉં, સેવ કરું તો તમને જોવા મળશે નાનું થઈ ગયું। એટલા માટે નાનું થઈ ગયું ચારે બાજુનું કે અહીંયા પણ ચારે બાજુ જે 20 પિક્સેલ હતું એ કાઢી નાખવામાં આવ્યું અને ફક્ત 5 પિક્સેલ કરી દેવામાં આવ્યું, એટલે એક જ જગ્યાએ આપણે લખેલું છે અહીંયા। હવે જો લોંગ રીતે આપણે જો બધાનું અલગ અલગ લખ્યું હોત તો અલગ અલગ પણ અહીંયા બતાવત, પણ અહીંયા આપણને જોવા મળે છે કે આ રીતના આપણને 5 પિક્સેલ કરી દીધેલું જોવા મળે છે। તો આપણે આને પાછું 25 પિક્સેલ કરી દઈએ, રિફ્રેશ કરી દઈએ, એટલે આ આપણને જોવા મળે છે કે આ ટેક્સ્ટ છે અને આ પેડિંગ છે એ જે આપણું ચેન્જ થયું છે। ત્યાર પછી આપણે બોર્ડરને નાની મોટી કરીને જોઈએ, ધારો કે બોર્ડરને પણ આપણે 5 પિક્સેલ કરીને જોઈએ ચારે બાજુની, રન કર્યું તો આપણને જોવા મળશે કે બોર્ડર ફક્ત નાની થઈ, બીજી વસ્તુ નાની નથી થઈ। અને પાછી આપણે 25 પિક્સેલ કરી દઈએ, રિફ્રેશ કરી દઈએ અને સેવ કરી દઈએ
અને પછી રિફ્રેશ કરી દઈએ એટલે આપણે જોવા મળે. અને છેલ્લે આપણે માર્જિનને ચેન્જ કરીએ. હવે માર્જિન 5 પિક્સેલ કરી દઈએ. તો હવે તમે માર્જિન ચારેય બાજુનું આપણે માર્જિન લીધું છે, ફક્ત લેફ્ટ સાઈડનું નથી લીધેલું. એટલે આપણે અહીંયા પણ 25 પિક્સેલ જોવા મળે છે. એવી રીતે આ ટેક્સ્ટથી લઈને અહીંયા પણ 25 પિક્સેલ જોવા મળે છે. તો એને આપણે સેવ કરીશું, રિફ્રેશ કરીશું તો અહીંયા જોવા મળશે કે અહીંયા અને અહીંયા વસ્તુ બદલાઈ ગઈ. હવે અહીંયા થોડીક વધારે જગ્યા એટલા માટે જોવા મળે છે કે આ પી ટેગ છે એનું જે બ્રાઉઝરનું ડિફોલ્ટ માર્જિન હશે એ પણ હશે, અને એટલા માટે અહીંયા પહેલાં પી ટેગનું અને ડીવનું એમ બંનેનું ભેગું થઈ અને અહીંયા વચ્ચે બતાવવામાં આવે છે. એટલે વચ્ચેની જગ્યાને આપણે જો ટોટલી કાઢી નાખવી હોય, અહીંયા જે માર્જિન છે હું એને 0 કરી દઈશ અને પછી હું એને સેવ કરી અને પછી અહીંયા રિફ્રેશ કરું છું તો પણ મને અહીંયા જ જોવા મળે છે. અહીંયા કશું ચેન્જ થયેલો જોવા નથી મળતો. કેમ? કારણ કે પી ટેગની અંદર આપણે કંઈ નથી કરેલું. તો ધારો કે આપણે પી ટેગનું પણ માર્જિન 0 કરી દેવું હોય, અહીંયા આપણે લખી દઈ શકીએ કે પી ટેગ આ રીતે આપણે એ લખીએ, એક પ્રોપર્ટી એની અંદર આપણે લખીએ ટેપ કી કરીને માર્જિન કોલન 0 પિક્સેલ 0 પિક્સેલ લખી અને પછી સેવ કરીશું અને પછી આપણે રિફ્રેશ કરીશું તો હવે તમને જોવા મળશે કે આ વસ્તુ એકદમ અહીંયા ચોંટી ગયેલી આપણને જોવા મળે છે. તો આ વસ્તુ એ જોવા મળે છે કે દરેક વસ્તુનું બ્રાઉઝરનું પોતાનું પણ ડિફોલ્ટ માર્જિન અને ડિફોલ્ટ પેડિંગ વગેરે છે. તો એ બધી વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની જરૂર પડે છે જ્યારે આપણે વસ્તુ ગોઠવીએ છીએ ત્યારે. બધા જ એનું પેડિંગ વગેરે કરી નાખવું હોય તો એક સ્ટાર પણ વપરાય છે આ રીતે, કે આમ સ્ટાર લખીને આપણે આ રીતના લખી દઈશું સ્ટાર કરીને. તો પછી શું થશે કે સ્ટારનો મતલબ થાય છે કે જેટલા પણ એલિમેન્ટ છે, ડીવ છે, એ બધાને જ રીસેટ કરી દેશે અને એ બધાનું પેડિંગ કે માર્જિન 0 કરી દેશે. એટલે માટે આ વધારે વપરાતું નથી, કારણ કે સ્ટાર કરી દઈશું તો બધાનું જ બદલાઈ જશે. પણ જો આપણે બધી જ પ્રોપર્ટી, આજે બ્રાઉઝરની પોતાની પ્રોપર્ટી છે બધી જ કાઢી નાખવી હોય તો આપણે આ સ્ટાર લખી શકીએ છીએ અને આપણે સ્ટાર લખી દઈશું અને પછી બધું 0 0 કરી દઈશું કે માર્જિન, પેડિંગ, બોર્ડર વગેરે, તો બધી જ બાબતો 0 થઈ જશે. તો આ આપણે યાદ રાખવાનું છે કે અહીંયા આપણે આ રીતના બદલી શકીએ છીએ. તો હવે આપણે આને સેવ કરી દઈએ અને પાછું રિફ્રેશ કરી દઈએ અને આને પણ આપણે પાછું 25 પિક્સેલ કરી દઈશું. એટલે આ જે બધી ફાઇલો મેં તમને આપેલી છે તો એની અંદર તમે પોતે જોઈને આ બધી બાબતો અલગ અલગ ચેન્જ કરીને જોઈ શકો અને અલગ અલગ બોક્સ તમે બનાવીને એને ગોઠવી શકો કે જેથી તમને વધારે ખ્યાલ આવશે. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.